મારા મમ્મીની તબિયત ખરાબ હશે ને તો એ મને એમ નહીં કહે કે પૂજા તું આજે તીર્થને મૂકીને મારી પાસે ના જાય એમ. અમારા માટે મેં એમને ફાટલા કપડાં પહેરતા જોયા છે. એક દિવસ એને આપું કે મમ્મી આજે આખા ઘરનું તારું કામ હું કરીશ, તું રેસ્ટ કર, એ મોકો મને આગળ મળ્યો જ નથી. આજે તમે જે પણ છો એમાં તમારા મમ્મી પપ્પાનું કેટલું યોગદાન છે? મેરેજ છે ને ત્યાં સુધી ફીલ નહોતું થતું પેરેન્ટ્સ શું હોય. ત્યારે કેવું આપણી રિક્વાયરમેન્ટ પૂરી થતી હોય, એમણે જે ફેસ કર્યું આપણને ફેસ નથી કરવા દીધું. બટ મેરેજ પછી એમાં બી મારું બચ્ચું નાનું થયું ને જ્યારે, તો હું કેપેબલ નહોતી કે હું આને કેમ મેનેજ કરીશ. અને એના સાથે મારું આ એઝ અ ઇન્ફ્લુઅન્સિંગ, એટલે મારા મમ્મી પપ્પા ઓલવેઝ સપોર્ટમાં. મારા મમ્મીની તબિયત ખરાબ હશે ને તો એ મને એમ નહીં કહે કે પૂજા તું આજે તીર્થને મૂકીને મારી પાસે ના જાય એમ. એટલે એનો સપોર્ટ મારા માટે વન ઓફ ધ બેસ્ટ છે કે 6 મંથથી લઈને આજે 4.5 યરનો મારો તીર્થ થયો તો એને સંસ્કારથી લઈને, જમાડવાથી લઈને, રમાડવાથી લઈને બધી જ એક્ટિવિટીઝ મારા પેરેન્ટ્સની. તો અત્યારે મને એવું ફીલ થાય કે હું મારા મમ્મી પાસે જાઉં, એક દિવસ એને આપું કે મમ્મી આજે આખા ઘરનું તારું કામ હું કરીશ, તું રેસ્ટ કર, એ મોકો મને આગળ મળ્યો જ નથી. પેરેન્ટ્સ એટલે સેક્રિફાઈસ. એ આપણને ફીલ બી નહીં કરાવે કે તમારા માટે મેં આ સેક્રિફાઈસ કર્યા. મૂકી દે તરત આમ સેકન્ડની મારા ગણતરીમાં. પેરેન્ટ્સે તો કહું ને તો બહુ સેક્રિફાઈસ કર્યા છે. લાઈક દેશમાં એમની જિંદગી અડધી નીકળી ગઈ અમારા માટે. મેં એમને ફાટલા કપડાં પહેરતા જોયા છે અમારા એજ્યુકેશન માટે. એટલે આજે મને કંઈ ને કંઈ સ્પેશિયલ ઓકેશન હોય તો મને એવું ફીલ થાય કે હું આજે મારા મમ્મી પપ્પાને બેસ્ટ બ્રાન્ડના કપડાં પહેરાવું. એટલે એમનો બર્થડે, એનિવર્સરી, મધર્સ ડે, ફાધર્સ ડે, તો ઓલવેઝ હું મારા મમ્મી ને પપ્પા માટે કપડાં લઈને જ ગઈ છું. ગિફ્ટમાં એક જ વસ્તુ કે બેવ માટે કપડાં. हो गई इतिहास का ताज तो